કૌભાંડનો સપાટો, વિદેશીઓને ધિરાણની લાલચ આપી છેતરતા બનાવટી સંપર્ક કેન્દ્રનો પર્દાફાશ કરાયો. અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતા એક બનાવટી સંપર્ક કેન્દ્ર પર વેજલપુર સુરક્ષા દળે સફળ દરોડો પાડીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ સઘન કાર્યવાહી દરમિયાન મુનાફ પઠાણ અને શકલેન સિપાઈ નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ વિદેશી નાગરિકોને આર્થિક ધિરાણ આપવાના બહાને પોતાની જાળમાં ફસાવીને તેમની સાથે આયોજનબદ્ધ રીતે આર્થિક છેતરપિંડી આચરતા હોવાનું સપાટી પર આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ભેજાબાજ ટોળકી છેલ્લા 6 મહિનાથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સક્રિય હતી. તેઓ સંદેશા વ્યવહારના આધુનિક માધ્યમો થકી વિદેશી નાગરિકોનો સંપર્ક, વિગતો અને અન્ય ખાનગી માહિતી મેળવી લેતા હતા. ત્યારબાદ પૂર્વ આયોજિત કાવતરા મુજબ પીડિતો પાસેથી અમેરિકન ચલણમાં મોટી રકમ પડાવવામાં આવતી હતી. તપાસ દરમિયાન ઘટના સ્થળ પરથી સુરક્ષા દળે ભ્રમણધ્વનિ યંત્રો, સુવાદ્ય સંગણક અને ડિજિટલ માહિતી સંગ્રાહક ઉપકરણો સહિતની ગુનાહિત સામગ્રી જપ્ત કરી છે અને ગુનેગારોની અટકાયત કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરના તકનીકી ગુનાના તાર દેશ વિદેશથી અન્ય કોઈ સંગઠિત ગુનાહિત ટોળકી સાથે જોડાયેલા છે કે કેમ તે દિશામાં વહીવટીતંત્ર દ્વારા હાલ સઘન પૂછપરછ અને ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. એક તરફ સ્થાનિક જાગૃત નાગરિકોએ સુરક્ષા દળની ત્વરિત કામગીરીને બિરદાવી છે, તો બીજી તરફ સત્તાધીશોએ આવી લોભામણી અને ભ્રામક યોજનાઓથી બચવા માટે સતર્ક રહેવાની અપીલ કરી છે. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે આધુનિક સમયમાં ગુનેગારો નવીનતમ તકનીકનો ઉપયોગ કરી કઈ રીતે સરહદો પાર કરીને નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે. તારીખ 18/2/2026ના વહેલી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ વેજલપુર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાંથી દરમિયાન બાતમી મળેલ કે જુહાપુરાના આપણે રંગવદૂત સોસાયટીમાં જે મકાન છે ત્યાં આગળ બે વ્યક્તિ કોલ સેન્ટર આવી રીતનું ચલાવી રહ્યા છે એ રીતની માહિતી અંગે રેડ કરતા ત્યાં જે મેઇન આરોપીમાં મુનાફ ખાન રશીદ ખાન પઠાણ, ઉંમર વર્ષ 34, અને એમના સાથી બીજા શકલેન મોહમ્મદ શફી સિપાઈ કે જે બંને પોતાની પાસે ઘણા બધા મોબાઈલ ને લેપટોપ રાખીને કોલ સેન્ટર મતલબ એ રીતનું ચલાવી રહ્યા હતા. તે અંગે રેડ કરીને યોગ્ય કાર્યવાહી કરતા આ જે બંને આરોપીઓ છે તેમની પાસેથી 6 મોબાઈલ, 1 લેપટોપ અને 2 પેનડ્રાઈવ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તે દરમિયાન રેડ દરમિયાન ખબર પડી કે બંને આરોપીઓ છે કે જે ગૂગલ વોઇસ એપ્લિકેશનનો યુઝ કરીને વિદેશના જે નાગરિકો હોય છે તેમનો ડેટા, એમનું નામ, નંબર ને એવી રીતનો ડેટા મેળવીને તેમને કોલ કરીને તેઓને libertyloanfinance.comના અમે અધિકારીઓ છીએ અને અમે લોન આપીએ છીએ એ રીતની તેમને વાતચીતો કરાવીને એમને ખોટા એપ્રુવલ લેટર, લોન એપ્રુવલના લેટરો આપીને તેમની પાસેથી પ્રોસેસિંગ ચાર્જ અને ડિપોઝિટ પેટર્ન એવી રીતના રૂપિયાની માંગણી કરતા કે જે રૂપિયા તેઓ ત્યાંની બેંકના ચેક મારફતે ત્યાંના બેંક એકાઉન્ટમાં જમા કરાવી અને પછી USDT તેમજ આંગળીયા મારફતે ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરાવીને તે જે વિદેશના નાગરિકો છે તેમની સાથે છેતરપિંડી કર્યા અંગેનો ગુનો કર્યો છે. જે મુજબ વેજલપુર પોલીસ સ્ટેશનમાં 318(4), 319(2), 336(3) વગેરે BNS કલમ તથા IT એક્ટની 66C, 66D મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. બંને આરોપીઓ છે છેલ્લા 6 માસથી આવી રીતની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે જે એમની પાસેથી મોબાઈલ ને લેપટોપ જે કબજે કરવામાં આવેલ છે તેમાં અમને અલગ અલગ જે પૈસા છે એ કન્વર્ટ કરવા માટે જે ગિફ્ટ કાર્ડ યુઝ કરતા હોય એમના મળ્યા આવ્યા છે. પછી લોન એપ્રૂવ કરવા માટેના જે લેટર બનાવ્યા હોય છે એ લોન એપ્રુવલ લેટર ને એ બધું એમના લેપટોપ ને મોબાઈલમાંથી મળી આવેલા છે. ના, આ આરોપીની એવી રીતની હિસ્ટ્રી હાલ સુધી કોઈ જણાઈ આવેલ નથી. આમની સાથે બીજા કોઈ આરોપી પણ સંકળાયેલા છે કે આમના વિશેષમાં બીજા કોઈ ગુના છે કે નહીં એ બાબતની તપાસ ચાલુમાં છે. અન્ય આરોપી કોઈ બીજા સંકળાયેલા છે કઈ રીતે મેળવતા એની પણ બંને આરોપીઓને અટક કરીને એની તપાસ ચાલુ છે. એ અલગ અલગ ટેલિગ્રામ ચેનલો હોય છે. ટેલિગ્રામ ચેનલોમાં ઘણા બધી એવી રીતની ચાલતી હોય છે કે જેમાં દરેક નાગરિકોના ડેટા જે હોય છે એ એમની પાસે મળી રહેતા હોય છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરતા હોઈએ છીએ તો ત્યારે ઘણી વખત આપણને એને ઇન્સ્ટોલ કરીએ ત્યારે પછી એને ઓપન કરતા પહેલાં આપણી પાસે કોન્ટેક્ટનું એલાઉ માંગતા હોય છે, ગેલેરીનું એલાઉ માંગતા હોય છે, કેમેરાનું એલાઉ પરમિશન બધી માંગતા હોય છે.
તો ઘણી બધી કંપનીઓ આવી રીતનું લોકોએ એલાવ કરેલું હોય તો એના ડેટા પછી કંપનીઓ દ્વારા લીક કરીને અથવા ચોરી કરીને પછી આવી રીતની ચેનલમાં મૂકતા હોય છે કે જે દ્વારા એ લોકોને આવી રીતના વિદેશી નાગરિકોનો ડેટા મળી રહેતો હોય છે. ના, તમને જેમ કીધું એમ આ જે ગુનો છે એ ગઈકાલ રાત્રે જ 1:30 વાગે આવી રીતની રેડ કરીને તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ છે કે તો એમાં એ રેડિંગ પંચનામાને એમાંય ટાઈમ જતો હોય છે ને પછી હાલમાં આરોપીને એરેસ્ટ કરીને વિશેષ પૂછપરછ કરવાનું ચાલુ છે. આજે છે આખો એ ડેટા એનાલિસિસ પ્રકારનો ગુનો છે. તો આમાં એ વ્યક્તિને મોબાઈલ ને એનું જે લેપટોપ ને છે એને સાથે રાખીને એ બાબતે એની સતત પ્રશ્નોત્તરી પૂછતા જઈએ તો એ દરમિયાન ખબર પડે કે આમાં બીજા કોઈ વ્યક્તિઓ ઇન્વોલ્વ છે કે ડાયરેક્ટ બંને વ્યક્તિ મારફતે જ તે આખું જે છે ફ્રોડ એ ચલાવતા હતા. તો એ વિશેષ તપાસ ચાલુ છે, તે દરમિયાન ખબર પડશે કોઈ એને સંડોવાયેલ છે કે નહીં.